જીવનમાં સમજવા અને વિચારવા જેવી વાતો. નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. નંબર 1. આમંત્રણ વગર ક્યારેય પારકા ઘરે જવું નહીં. નંબર 2. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા બાપનું અપમાન કદી કરતો નહીં. નંબર 3. કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો તેની જાહેર કરશો નહીં. નંબર 4. સુખ માટે ક્યારેય ધર્મનો ત્યાગ કરવો નહીં. નંબર 5. પ્રેમ બધાને કરો પણ વિશ્વાસ કોઈ પર નહીં. નંબર 6. જે થવાનું હતું તે થઈ ગયું, તેને ભૂલીને આગળ વધો. નંબર 7. અહીં સીધા માણસને બધા હેરાન કરી છે, માટે બહુ સરળ થવું નહીં. નંબર 8. જ્યારે ઘરમાં બધા સૂઈ ગયા હોય ત્યારે એકલા જાગવું નહીં. નંબર 9. તમારી હાજરીમાં ગોળ ગોળ વાત કરતા હોય તો કદી વિશ્વાસ કરવો નહીં. નંબર 10. અપમાન થતું હોય ત્યાં વ્યવહાર કરવો નહીં. તમારા ભોળપણનો ગેરલાભ ઉઠાવતા હોય તો સંબંધ કાપી દો. નંબર 11. સંકટ સમયે મજબૂર કરતા હોય તો ઉતાવળ કરશો નહીં. નંબર 12. દરેક વખતે હા બોલવાથી તકલીફ પડતી હોય તો ના બોલવાનું પણ શીખો. નંબર 13. આ દુનિયામાં સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ બધાની રાજી રાખવાનું છે. જે બધાને ખુશ રાખવા ઈચ્છે છે તે પોતે ક્યારેય ખુશ રહી શકતો નથી. કોઈ નારાજ ન થાય, કોઈને માઠું ન લાગે એવા આપણા પ્રયાસો હોવા જોઈએ. નંબર 14. આપણે સારું વિચારતા હોઈએ પછી પણ બધા લોકો આપણું સારું જ બોલે એવું જરૂરી નથી. અમુક લોકો એવા પણ હોય છે જેને કંઈ સારું દેખાતું જ નથી. એને વાંધા જ પડવાના. તમે 50 કામ સારા કર્યા હોય પરંતુ જો એકમાં ભૂલ થઈ હોય તો અમુક લોકો એ એકને જ પકડી રાખશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોની છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.